નાખી દે અરે સારું તો થા ભાઈ તું કોણ છે? હું ગગન કૃષ્ણ બાળક્યો આ જંગલનો રાજા. હવે પૂછલો હોય તો ગમે તે હોય, તું જે આ કૃત્ય કરે છે એમાં તારા માતા પિતા ભાગીદાર છે કે કેમ? ભલે લાવ હું મારા બાપને પૂછી લઉં. પૂછી જો. હું જે કર્મ કરું એની ભાગીદાર ખરા? સાંભળ્યું? હજુ પણ તને વિશ્વાસ ના આવતો હોય તો અહીંયા બોલાવીને પૂછી જો. ભલે પૂછી લે. એ આપણો શિવ બોલાવા અરે મારો શિવ કૃષ્ણ આવડું કઈ બેટા એ આગળ જડો આટલો બધો મારો છોડું પૂછલો આગળ જંગલમાં એવું બેટા પૂછલા એનો જીવ સામવાદી છું. બેટા નાગરિક ખાધું છે એને ઓ બોલાય એવું પેલું તો કઈ ગયેલો ત્યાં પેલા ઈશ્વર ભાઈ ગાડી લઈને અને પૂછલા આ તો પોતાથી છોડી જાય એ તારો પીવો લઈ આવ્યો જવાબ આપી દો. આ તો સોરી કરીને આવ્યો લાગા ડોસો મારો ને તો મારી જાઓ. મારી ગાંધીનો જવાબ આપી દો. તમે મારા ભાગીદાર ખરા? મારા ઓર બેટા ડોઈ ના મારે મારાથી તું મોટો કર્યો તે મારવા પણ હું કરું છું માથા હાથ ફેરવ. બેટા પૂછતા તું ખાતું સબ્જી ચોરી કરી લાવ્યો? પૂછતા ઓ ગોલિયામાં શેકરી લાવ્યો? બેટા શેકરી લાવ્યો? બેટા તમે બધી વાત છોડી દો. ભાગીદાર ખરા? તમે ભાગીદાર ખરા? તારા જોડાવો બા પૂછી જોજો. ડોઈ ખપડું હું તો માટલી ગઈ. અરે મારું નહીં, તને મારવા મોટો કર્યો. અરે પૂછલા ઓ ડોઈ આ શેઠ જેવું તો આવું લાગે તના પાછું હું ડોઈ પાછા ફરજો. અરે ધોતી બગાડી લે. ઓ ડોઈ તારે જીવો મારા હશે પછી ધોતી બગડે ને. તારો બાપુ તો બેટા પૂછલા ઓ કોણ આવ્યો? અરે શેખ લઈને આવ્યો બેટા. ડોઈ શેખ લઈને આવ્યો બેટા. તારો વાળો મોડી શેખ લાગી અને દંડી મેં ડોઈ ગબડી. અરે નામા ડોઈ નામા. તમે મારું કહેલું માનતા નથી. તમે મારો જવાબ આપી દો મને. નહીં તો તમારું વધ કરી નાખો. દેખાતું નહીં. મને મોટો આવી ગયો બાપા મારી ગુંદર ને સંકટ
શું કરવાનું? તમે એ બધી વાત છોડી દો. મેં એવું કરવા કહું એટલે ભાગીદાર ખરા. જો બેટા પૂછડા જો કટકરા એ ભગવાન ખાડો ગોડા એ પડા ભલે તો ભલે જો આમાં તો તારો આનો લેકે ના કર્યો મેં નાખું કરી પાછળ હવે ગઈ જાઉં જોઈએ સાંભળો બોલા હા બાબા તે સાંભળ્યું. તે ઘરમાં કરું એવો ભાગીદાર હું એકલો જ. તો શું તારે મને લૂંટવું જ છે હા લૂંટવો જ છે બાબા. તો લૂંટી લે હજુ એક વાર તને કહી દઉં છું. મારું માની જા. મારી હઠિયાર પર મજબૂર ના કર. કુતલા તારે લૂંટવું હોય તો જાતે હાથ અડાડીને લૂંટી લે. મારે પાણી ઢોળાઈ લે એટલી ભલે ભગત આજે મારો હાથ તમારો પર ઉપર છે. હો પ્રભુ તમે મેં ખોટું કર્યું. જે મારા માતા પિતા કહેતા હતા એ જ થયું. આજે હું મારા કર્મોનો પ્રાયશ્ચિત કરીશ. હે પ્રભુ હું તમને વચન આપું છું આજ પછી ક્યારે હું આ જંગલની અંદર લૂંટફાટ નહીં કરું અને બધાનું રક્ષણ કરીશ. ભલે અને હું આ આજથી તમને વચન આપું હથિયાર પણ તમને અર્પણ કરું છું. ભલે આ સ્વીકાર કરી લો. આટલો ગુનો બાદશાહ બાદશાહ આટલો ગુનો તારો માફ કરું છું. હવેથી ચોરી કરશે નહીં અને સામેની પહાડીમાં જઈને વિટા મુકાતા આવી